ડ્રાફ્ટ બજેટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળી ગઈ છે। ડ્રાફ્ટ બજેટમાં સુધારા વધારા સાથે મંજૂરી મળી છે। રાજકોટવાસીઓ પર નહીં આવે કોઈ કરબોજ। જયમીન ઠાકરે આ વાત કરી। કરબોજ નાખ્યો હતો તે હટાવી દેવાયો છે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું। રાજકોટના 8 એન્ટ્રી પોઈન્ટ પર પ્રવેશ દ્વાર બનશે। અલગ અલગ ઝોનના સ્કાયવોક પણ બનશે। ત્યારે અલગ અલગ ઝોનમાં સ્કાયવોક પણ બનાવવાનું છે અને કરબોજ નાખ્યો હતો તે પાછો લઈ લેવામાં આવ્યો છે। શહેરના 8 એન્ટ્રી પોઈન્ટ પર આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે। રાજકોટના બજેટમાં શું છે તેની વાત કરીએ। જુબેલી શાક માર્કેટનું રીડેવલપમેન્ટ થશે। તો આ સુધારા વધારા જે થવાના છે। જન્માંતર બાળકના નામે વૃક્ષનું વાવેતર કરાશે। તો વોર્ડ પ્રમાણે આધાર કાર્ડના કેન્દ્ર પણ બનાવાશે। તો સાથે જ 1 કરોડના ખર્ચે બનાવાશે પશુ દવાખાનું। રાજકોટમાં આ સુધારા થવાના છે। રામનાથ મંદિરમાં ગંદુ પાણી ન જાય તે માટે દિવાલ બનાવવામાં આવશે। લોકોને સ્પર્શતી યોજનાઓની અંદર વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર, બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી, અલગ અલગ રોડનું બ્યુટિફિકેશન ગણીએ, અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ, અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે। રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું છે।